નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું લોકકલાની લોકપ્રિય ઝલક. કઠપૂતળીની રમઝટથી ઝૂમી ઉઠ્યું એકતાનગર. એક ભારત શ્રેષ્ઠ ભારતના ધ્યેયને જીવંત બનાવતા ભારત પર્વ 2025માં લોકકલા અને આધુનિક સંસ્કૃતિનો આ અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં યોજાયેલા આ ભવ્ય પર્વમાં રાજસ્થાનની કઠપૂતળી કલાએ સૌનું મન જીતી લીધું છે. રંગબેરંગી વેશભૂષા, પરંપરાગત સંગીત અને જીવંત પાત્રોની રમઝટ વચ્ચે ભારતની પ્રાચીન કલાએ ફરી એકવાર પોતાની ઓળખ નોંધાવી છે. મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના અને હાલ અમદાવાદમાં વસતા પવનભાઈ હરિભાઈ ભાટ તથા તેમના કાકા મણિપાલભાઈ નારણભાઈ ભાટ છેલ્લા 25 વર્ષથી કઠપૂતળી કલાને જીવંત રાખી રહ્યા છે. પવનભાઈએ જણાવ્યું કે દાદા પરદાદાના સમયથી કઠપૂતળી કલા અમારી ઓળખ છે. પહેલાં ગામે ગામ જઈ લોકોનું મનોરંજન કરતા હતા. આજે સરકારની યોજનાઓ પ્રચાર પ્રસારનું માધ્યમ બની ગઈ છે. ભારત પર્વ 2025માં અમારી કલા રજૂ કરવાની તક મળી એ અમારા માટે ગૌરવની વાત છે. અહીં સરકાર તરફથી રહેવા જમવાની સગવડ સાથે દૈનિક રોજગારી પણ મળી રહે છે. કઠપૂતળીનો ખેલ માત્ર મનોરંજન નહીં પરંતુ સામાજિક સંદેશ આપતું જીવંત માધ્યમ છે. આ કલા દ્વારા કલાકારો ગામડામાં સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને સરકારની યોજનાઓ અંગે જાગૃતિ આપી રહ્યા છે. પવનભાઈ કહે છે કે આ કલા એ લોકો સુધી પહોંચવાનો સૌથી સહજ માર્ગ છે, કારણ કે કઠપૂતળીની ભાષા દરેક સમજે છે. કઠપૂતળી શબ્દ સાંભળતા જ બાળપણની મોટી યાદો તાજી થઈ જાય છે. ફાનસના અજવાળે ગામની શેરીમાં ભેગા થયેલા બાળકો અને વડીલો વચ્ચે જીવંત થતી કઠપૂતળી કલા તે સમયના ટેલિવિઝન કે મોબાઈલ વિહોણા યુગમાં લોક મનોરંજનનું મુખ્ય સાધન હતી. આજના ટેકનોલોજી યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ કઠપૂતળી કલાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે આ કલા પપેટ થિયેટરના સ્વરૂપમાં શૈક્ષણિક અને સામાજિક સંદેશ આપવા માટે ઉપયોગમાં લેવાય છે. ભારતમાં કઠપૂતળીની કલા આશરે 2000 વર્ષ જૂની માનવામાં આવે છે. રાજસ્થાનની ધરતી આ કલાની જનની ગણાય છે. પાતળી દોરીથી નચાવવામાં આવતી કઠપૂતળીઓ દ્વારા કલાકારો મહારાણા પ્રતાપ, અમરસિંહ રાઠોડ જેવા શૂરવીરોની શૌર્યગાથા અને લોક પ્રસંગોની જીવંત પ્રસ્તુતિ કરે છે. આ કલા રાજસ્થાનની સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવરૂપ પ્રતીક બની રહી છે. ભારત પર્વ 2025માં દેશના વિવિધ રાજ્યોની લોકકલાઓએ ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર ઝલક પ્રગટ કરી છે. તેમાં કઠપૂતળી કલાનું પ્રદર્શન લોકપ્રિય આકર્ષણ બની ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં કઠપૂતળી કલાની રમઝટ જોતા લોકો ઉત્સાહથી તાલી પાડી ઉલ્લાસ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર દ્વારા કલાકારોને રહેઠાણ, ભોજન સહિત રોજગારી પણ આપવામાં આવી રહી છે, જે લોકકલાઓની પુનર્જીવનનો ઉત્તમ પ્રયાસ ગણાય છે. પવનભાઈ કહે છે કે ભારત પર્વ અને અમારી કલાએ નવા મંચે રજૂ કરવાની તક આપી છે. લોકો આનંદ પણ મેળવે છે અને સરકારના સંદેશા સરળતાથી સમજે છે. ભારત પર્વ 2025 માત્ર એક ઉત્સવ નથી, પરંતુ પરંપરા અને પ્રગતિ વચ્ચેનો જીવંત પુલ છે. અહીં લોકકલા, પરંપરાગત કારીગરી અને આધુનિક ભારતની ઝલક એક સાથે જોવા મળે છે. એકતાનગરમાં ગુંજતી કઠપૂતળીની ધૂન એ સાબિત કરે છે કે ભારતીય પરંપરા આજે પણ જીવંત છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.